વડીલો બે બગીચામાં બેઠા હતા. એક જ મિનિટની વાત જીવનમાં ઉતારા જોઈ, વડીલોને ગમશે એટલે. વડીલે કીધું કે અમારે દીકરીને લગ્ન કરવા છે, દીકરી રૂપાળી છે, સંસ્કારી છે, પણ છોકરાને 2 બંગલા હોવા જોઈએ, 2 ગાડીઓ હોવી જોઈએ, ગામડે 100 વીઘા જમીન હોવી જોઈએ, છોકરો ખેતી ન કરતો હોવો જોઈએ, દર શનિ રવિ ફિલ્મ જોવા લઈ જવો જોઈએ, હોટલમાં જમવા લઈ જવો જોઈએ, અને મહત્વની વાત, છોકરાના મા બાપ ભાઈ ભાભી બેન કોઈ ભેગા ન હોવા જોઈએ, છોકરો એકલો હોવો જોઈએ. ઓલા દાદાએ કીધું કે તમારી કન્યાને જેવો છોકરો જોઈ અમારા કુટુંબમાં એવો જ દીકરો છે. 2 નહીં 4 બંગલા છે, 100 નહીં 200 વીઘા જમીન છે, 2 નહીં 4 લાખ પગાર છે, અને દર શનિ રવિ નહીં અઠવાડિયું આખું હોટલમાં જમવા લઈ જાય એવો રાજીપો, એવો છે દિલનો દાતાર. દરરોજ ફિલ્મ જોવા, ઘરમાં જ થઈ કે હોમ થિયેટર બનાવેલું છે. તો કે તો આપણે જલ્દી ભેગા થાય, દીકરા દીકરીની વાત કરી અને આપણે મીઠા મોઢા કરી. તો કે અમારા દીકરાની એક ડિમાન્ડ છે. એ કે શું? એ કે લગ્ન કર્યા પછી મારી હાળી, મારો હાળો, મારા હાહુ કે મારા સસરા કોઈ મારા ઘરે આવવા ન જોઈએ. ઓલા દાદાએ કીધું કે એમ થોડું હાલે અમારા સગા. તો કે એના બાપ ને એની માં જો તમારી દીકરી ન ગમતા હોય તો અમારા દીકરાને પણ તમારા દીકરીના માવતર ક્યાંથી ગમે?